નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે તમે 7મા ધોરણમાંથી 8મા ધોરણમાં આવી રહ્યા છો, તો તમારો ગુજરાતી વિષય છે કે તમે પહેલે ધોરણમાં આવો છો અને હવે 8મા ધોરણમાં પણ ગુજરાતી વિષય તમારે આવે છે। તો ગુજરાતી વિષયનો પહેલો પાઠ જે છે હું તમને સમજાવવા જઈ રહી છું। હવે અહીંયા છે પાઠ 1 બજારમાં। એ ચિત્ર પાઠ છે કે ચિત્ર દ્વારા આપણે એમાં જે માહિતી હોય મેળવવાની છે, એના એ પાઠ વિશે આપણે સમજવાનું છે। તો હું તમને બુકમાં પહેલો પાઠ જે છે એ ચિત્ર દ્વારા બતાવી રહી છું। હવે 8મા ધોરણની ગુજરાતીની ચોપડીમાં પાઠ 1 છે બજારમાં। વિદ્યાર્થી મિત્રો, બજારનું ચિત્રમાં તો તમને મગજમાં ધ્યાન રહેશે। આપણે બહાર બજારમાં ગયા હોય એવા સમયે કોઈ જગ્યાએ ખાણીપીણીની દુકાન હોય છે, કોઈ જગ્યાએ કપડાવાળાની દુકાન છે, ચશ્માવાળાની હોય છે, પછી સર્કલ હોય, ચારે બાજુથી રસ્તા આવતા હોય છે એવું હોય છે, પછી એક કોઈ સાઈડ બગીચો હોય છે, હોસ્પિટલ પણ જોવા મળે છે, કોઈ જગ્યાએ બજારમાં આપણે જાય ત્યારે શાકવાળાની લારી પણ જોવા મળે છે, સ્કૂલનો એરિયા પણ જોવા મળે છે। તો એ આપણે એક બજારનું ચિત્ર જોઈએ છે। એવા સમયમાં જ્યારે બજાર ધમધમતી હોય કે બજારનું વાતાવરણ જોઈએ છે, તો ક્યારેક એવા સમયમાં ક્યાંક એક્સિડન્ટ થયેલું હોય એ પણ આપણે જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને આ ચિત્ર દેખાડી રહ્યું છું। હવે આ ચિત્રનું જે તમારી સ્ક્રીનમાં કોર્નરમાં એ ચિત્રનો ફોટો તમને જોવા મળશે તમારા મોબાઈલમાં। તો અહીંયા આ ચિત્ર વિશે હું તમને માહિતી આપું છું। તો અહીંયા જો પેલું આ આખું ચિત્ર છે એ બજારનું ચિત્ર જોવા મળે છે। હવે અહીંયાથી ઉપરની સાઈડથી જોઈએ તો અહીંયા તમારે આ સાઈડમાં બસ સ્ટેન્ડ જોવા મળે છે, ત્યાર પછી છે કાર આ રોડ પર જઈ રહી છે, દિશાનું દ્રશ્ય પણ જોવા મળે છે, તે પછી આ સાઈડ છે એ સ્કૂલ છે, તે સ્કૂલની વેન પણ અહીંયા તમને રોડ પર ઊભી રહેલી જોવા મળે છે। હવે અહીંયા મોલનું પણ એક દ્રશ્ય જોવા મળે છે જેનું નામ છે સિટી મોલ। ત્યાર પછી છે બસ સ્ટેશન છે કે અહીંયા બસ સ્ટેશન પણ હોય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગામમાં સિટીમાં કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો સિટી બસ પણ ચાલતી હોય છે। તો એ સિટી બસનું પણ અહીંયા બસ સ્ટોપ તમને જોવા મળે છે। ત્યાર પછી બજારની બરાબર વચ્ચોવચ અહીંયા એક આખું પીઠળિયા કોમ્પ્લેક્સ પણ જોવા મળે છે। આખું કોમ્પ્લેક્સ એટલે કે એમાં બધા પ્રકારની અલગ અલગ દુકાન જોવા મળે છે, જેમ કે મીઠાઈ વાળાની છે, કરિયાણાવાળાની છે, સીડી વાળાની છે, ટેપ દુકાનનો હોય જે સીડી હોય એની પણ આ દુકાન જોવા મળે છે। ત્યાર પછી એક બુક સ્ટોલ પણ અહીંયા જોવા મળે છે। ત્યાર પછી આ તમે જુઓ તો એક ટેલરની દુકાન પણ જોવા મળે છે, ચશ્મા પર ત્યાં ચશ્મા મળે છે એ પણ જોવા મળે છે। એની આ સાઈડ તમે જુઓ તો એક કાર વધી જાય છે, એક પોલીસની વેન પણ છે આ દ્રશ્યમાં તમે જુઓ છો તો પોલીસની ગાડી પણ અહીંયા ઉભેલી તમને જોવા મળે છે। ત્યાર પછી છે એક પાણીનું ટેન્કર પણ જોવા મળે છે। હવે અહીંયા આ સાઈડ છે નાસ્તા ગૃહની દુકાન પણ જોવા મળે છે, જ્યાં નાસ્તો લઈ રહ્યા જોવા મળે છે માણસો। હવે એક દ્રશ્ય અહીંયા એવું છે બજારમાં કે 108ની પણ એમ્બ્યુલન્સ ત્યાં ઉભેલી છે। એક ભાઈ છે એ બાઇક પરથી પડી ગયા છે, એનું એક્સિડન્ટ થયેલું છે। આ દ્રશ્યમાં તમે જોવો છો કે પોલીસ છે એ પોતાની કાર્યવાહી કરી રહ્યા છે, અમુક લોકોને પૂછી રહ્યા છે કયા કારણે એક્સિડન્ટ શું થયું, ત્યારે એ એક્સિડન્ટ જોવા માટે માણસો પણ અહીંયા જોવા મળે છે। તો આવું દ્રશ્ય છે એ બજારનું દ્રશ્ય જોવા મળે છે। તો આ બજારનો પાઠ જે છે એ તમારે 8મા ધોરણમાં પહેલો પાઠ જોવા મળે છે। હવે આ દ્રશ્યની માહિતી લીધા પછી આપણે એના વિશેનું થોડું હોમવર્ક જાણીશું। હવે એ હોમવર્ક તમારે આ પાઠનું ચિત્ર જોઈ અને એના દ્વારા તમારે આ હોમવર્ક કરવું છે। મેં અહીંયા બોર્ડ પર પ્રશ્ન લખેલા છે જે હું તમને કહું છું। હવે એના આધારે તમારે પ્રશ્નના જવાબ તમારી બુકમાં હોમવર્કમાં કરવાના રહેશે। પ્રશ્ન પહેલો છે વિકલ્પો, કે જે 4 જવાબ આપેલા હોય એમાંથી જે સાચો જવાબ હોય એ અહીંયા ખાનામાં તમારે ક ખ ગ ઘ જે આવતો એ લખવાનો રહેશે। પહેલો પ્રશ્ન છે કે ચિત્રમાં દર્શાવેલ બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ? તો પહેલું છે અકસ્માતને મહત્વ આપવું જોઈએ, ખરીદીને મહત્વ આપવું જોઈએ, ફરવાને મહત્વ આપવું જોઈએ કે ખાવા પીવાને મહત્વ આપવું જોઈએ? હવે આમાં જે સાચો જવાબ હોય તમને યોગ્ય લાગે કે ભાઈ કઈ બાબતને મહત્વ આપવું જોઈએ એનો ક ખ ગ જે આવતું હોય જવાબ અહીં તમારે લખવાનો રહેશે। ત્યાર પછી બીજું છે તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ? હવે 108 વાનને આપણે બોલાવવી હોય તો કયા નંબર પર ફોન કરવો જોઈએ? 4 ઓપ્શન આપેલા છે, 100 નંબર, 105, 108 કે 111। જે નંબર પર ફોન કરવામાં આવે એ નંબર પર તમને સાચા જવાબની યોગ્યતા હોય એ જવાબ તમારે સાચો
કે ચિત્રમાં સારી દુકાનો દેખાય છે. જેમ ચિત્રમાં મેં તમને કહ્યું એ પ્રમાણેની દુકાનો છે. તો ચિત્રમાં જે દુકાનો દેખાતી હોય, જેના નામ તમને દેખાતા હોય, એના નામ તમારે જવાબમાં લખવાના રહેશે. ત્યાર પછી છે કે ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે. હવે ચિત્રમાં વૃક્ષો પણ છે, તો ચિત્રમાં જેટલા વૃક્ષો હોય, નાના મોટા માંડીને જે વૃક્ષો હોય એટલા વૃક્ષોની સંખ્યા તમારે લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પાઠ બજારમાં ચિત્રપાટ છે એના વિશેની માહિતી આપણે લીધી. ત્યાર પછી એના વિકલ્પો અને પ્રશ્ન જવાબ કર્યા.